દોસ્તો, આપણે બધા મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલને ખૂબ સાચી અને સારી રીતે જીવનમાં આપણે સ્થાન આપ્યું છે. પરંતુ એ મોબાઈલ ક્યાંક ને ક્યાંક મોબાઈલથી આપણી પ્રગતિ રૂંધાઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. દોસ્તો, આજના બાળકો જે પોતાની સ્કૂલ ખતમ કરી અને ખાલી મોબાઈલની અંદર રીલ્સ જોયા કરશે, અધર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાનો સમય વિતાવશે, પોતે પોતાનું હોમવર્ક નહીં કરે અને અન્ય લોકોની રીલ્સ વિડીયો એવું જોઈ અને પોતાનો સમય પસાર કરશે. દોસ્તો, આજકાલ આપણે મોબાઈલની અંદર જોઈએ છીએ તો ઘણા બધા લોકો જે આગળ વધી રહ્યા છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી, કંઈક ને કંઈક પોતાની સ્કિલથી એ આગળ વધી રહ્યા છે અને આપણે માત્ર એમને જોઈ રહ્યા છીએ, પરંતુ આપણે એમાંથી કંઈ શીખી રહ્યા નથી. દોસ્તો, મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ આપણે જેને પણ વિડીયો જોઈ રહ્યા છીએ કે જેની પણ આપણી સામે રીલ્સ આવે છે, એમાંથી કંઈક સારું એવું શીખીએ, આપણા જીવનની અંદર ઉતારીએ અને આપણે પણ કંઈક કરી છૂટવા માટે એમાં મહેનત કરીએ. આજકાલ મોબાઈલને પણ અપડેટની જરૂર પડે છે, તો આપણા મનને અપડેટ કરવાની જરૂર કેમ નહીં પડે? દોસ્તો, મોબાઈલની અંદર જોઈ અને આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, ઘણું બધું જાણી શકીએ છીએ. માત્ર ને માત્ર સમય બરબાદ કરવાથી સમયની બરબાદી છે. આપણે આપણા મનની શક્તિની ખોટો ઉપયોગ કરી અને મોબાઈલની અંદર આપણે રાખીએ છીએ આપણું મન, પરંતુ એમાંથી કંઈક જો શીખીએ, એમાંથી કંઈક જો જાણીએ તો જીવનની અંદર આપણે પણ ચોક્કસ આગળ વધી શકીએ છીએ. દોસ્તો, માત્ર ને માત્ર બીજા લોકોની રીલ્સ કે બીજા લોકોના વિડીયો જોઈ અને એમને આગળ વધતા જોઈશું તો આપણે એમાંથી પ્રેરણા ક્યારે લઈશું? આપણે પણ ચોક્કસ કંઈક સારી એવી પ્રેરણા એમાંથી લેવી જોઈએ. આપણે હંમેશા એમના વિડીયો જોઈ અને એમના વિડીયોમાંથી જેને કોઈ ફોલો કરતા હોય, તમે મોટિવેશનલ સ્પીકર હોય કે કોઈ એથ્લેટિક્સ હોય, કોઈ ક્રિકેટર હોય કે જે કંઈ હોય, કોઈ ટ્યુશનકાર હોય કે કોઈ સોશિયલ વર્કર હોય, તો એમના વિડીયો જોઈને પણ આપણે આપણા જીવનની અંદર કંઈક તો શીખવું જ જોઈએ. માત્ર ને માત્ર રીલ્સ જોવાથી કે માત્ર ને માત્ર મોબાઈલની અંદર બેસી રહેવાથી આપણે આપણા જીવનમાં કંઈ શીખવાના નથી, પરંતુ આપણે જીવનની બરબાદી છે. આવી રીતે જીવનની બરબાદી કરી અને પોતાનું જીવન ખોટું વ્યર્થ કરવું એના કરતાં કંઈક શીખીએ, કંઈક જાણીએ, કંઈક સ્કિલ પોતાની અંદર ડેવલપ કરીએ અને આપણી જાતને અપડેટ કરીએ. જો મોબાઈલ અપડેટ થતો હોય અને એની સિસ્ટમ સ્મૂથ ચાલતી હોય તો આપણું મન આપણે અપડેટ કરી અને આપણું જીવન, આપણી લાઈફ કેમ સ્મૂથ ન ચલાવી શકીએ? દોસ્તો, આજથી જ આપણે બધા લોકો નક્કી કરીએ કે મોબાઈલનો ખોટો ઉપયોગ ટાળીશું, જરૂર પૂરતો ઉપયોગ કરીશું અને મોબાઈલની અંદરથી જે કોઈ રીલ્સ જોઈએ, જે કોઈ વિડીયો જોઈએ કે જે કંઈ જોઈએ એમાંથી કંઈક પ્રેરણા લઈશું અને એ પ્રેરણા આપણે જીવનની અંદર ઉતારી આપણે એમાંથી ચોક્કસ કંઈક શીખીશું અને આપણું પોતાનું જીવન આગળ વધે એના માટે પ્રયત્ન કરીશું. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા તરફથી જય સીતારામ.